ગામ ભામાસરાથી જોવા આવેલ અલગ ધણી મંડળના ભાઈઓ તરફથી 200 રૂપિયા આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. 100 રૂપિયા રામ ભરમસે આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. હલો માં ખોડિયારના પ્રવેશમાં 410 રૂપિયા આવે છે. 410 રૂપિયા. બોલો ખોડિયાર માતની જય. હલો ધરમસિંહભાઈ મોહનભાઈ તરફથી 1 કિલો ખાંડ આવે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. બોલો ખોડિયાર ચા મોરસ અને દૂધ જે લાયા હોય બોલતા રહેજો ભાઈ.
છે કે ઘણા સમયથી આપણે આપણા રાજની અંદર ફરવા ગયા નથી, કારણ કે આપણા નગરની પ્રજા સુખી છે કે દુઃખી એ આપણા ધર્મ છે એમને માટે જોવાનો. તો પ્રધાનજી આપણે નગર તરફ જોવા જોઈએ. બહુ સારું. આજે રાજાને પરધાને ચાલ્યા. વાવણી કરવા આલ્યા ખેડૂત ભાઈ, વાવણી કરવા આલ્યા રે. એટલે ઉભો રામ કેતો છે. પૂરા યજમાન રાજા છે, એની વિના સુપરને આપણે ખેતી કરવા ના જવાય. ખેતી દાણો ને ઉગર અમે વરા કઈ નથી હોય છે. ઉભો રામ ફરે. અરે પ્રધાનજી બોલો મહારાજ. આપણને જોયું અને આ ખેડૂત ભાઈઓ અવળા ફરીને ઉભા રહ્યા છે અને એ વાવણી કરવા જતા હોય એવું લાગે છે. તો જાય અમને અવળા ફરીને ફેરવવાનું કારણ પૂછો. બહુ સારું. અરે ખેડૂત ભાઈઓ કેમ આવડા ફરીને ઊભા છો? હવે ખેતી કરવાનો ઓજારો પાર ભૂલી ગયા. એ રાસે કોરોડ ઘેર ભૂલા ખેડૂત ભાઈ, રાસે કોરોડ ઘેર ભૂલા રે. ના ના નહીં માના, કહી દે હાસુ. તું કે હું ના કહું? હા હું ના કહું. કહી દો કહી દે. પ્રધાનજી. અરે મહારાજા, ખેડૂતો કાંઈ બધા વગર હોવા છતાં તે જૂઠું બોલે છે. હવે ખેડૂત ભાઈઓ પાસે બધા ઓજાર છે છતાં જૂઠું બોલે છે. અરે પ્રધાનજી તો ખેડૂત ભાઈને જઈને કહો કે સાચે સાચું કહી દે અને જૂઠું બોલશે તો તમને દ્વારકાધીશનો સોગંદ છે. અરે ખેડૂત ભાઈઓ, અમારા મહારાજા કે સાચું સાચું બોલી જો, નકર કાલે કોર્ટમાં પૂરી દેવામાં આવશે. કહી દે લે હાસુ કહી દે. કહી દે કહી દે એના માથે કહી દે. કહી દે ને. એટલે પ્રધાનજી બોલો ખેડૂત ભાઈ. અમે હાસુ કે છે તો મહારાજ ને ખોટું નહીં લાગે, દુઃખી નહીં થાય. નહીં લાગે. બીજો ફેલ. અરે મહારાજા, ખેડૂત એટલે એવું સત્ય પૂછે તો કે તમને ખોટું તો નહીં લાગે ને? અરે ખેડૂત ભાઈઓ સત્ય સત્ય હોય
એ મને કહી દો અને સહેજ પણ જૂઠું બોલો છો તો તમને દ્વારકાધીશના સોગંદ છે અને મને બિલકુલ પણ ખોટું નહીં લાગે માટે જે હોય સત્ય કહો. અરે મહારાજા તમે પેટમાં વાંધ્યા કહેવાય અને વાંધ્યાના સુકન લઈને અમે ખેતી કરવા જઈએ તો અમારા ખેતરમાં અનાજનો દાણો પણ નહીં ઉગ્યો. અરે ખેડૂત ભાઈઓ હું ક્યાં વાંચ્યો છું અરે તો મારે તો ત્રણ દીકરીઓ લાશા વિષ્ણુને સગુણા તો ખેડૂત ભાઈઓ વાંચ્યો કેમ કહેવાય? અરે મહારાજા તમારે લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી તો પારકા ઘરને થાપણ કહેવાય તો કાલે લગ્ન કરીને સાસરે જતી રહે અને તમારે બાયડો બોબડો લંગડો પુત્ર હોય તો તે તમારી રાજગાદી સંભાળે. હા ખેડૂત ભાઈ તમારી કહેવી વાત સત્ય છે તો એ ખેડૂત ભાઈઓ આજે તમને માથેના સુગંધ થયા છે તો કાલે સારા સુગંધ લઈ અને તમે વાવણી કરવા જઈએ. એ સારા સુકન લે આલા ખેડૂત ભાઈ સારા સુકન લેવા આયા રે. અરે પ્રધાનજી બોલો મહારાજ. આજે આપણે આટલા આવ્યા અને આટલું આપણને જાણવા મળ્યું તો ચાલો હજી આજથી આપણે આગળ વધીએ. બહુ સર. આજ રાજા ને પરધાના બાને ચાલ્યા આમ નામ માર્યો. છોકરો એવો ભાઈ એની મારે તો ના ડાયરામાં જવાય ના પૂજામાં જવાય. ભાઈ ભૂવામાંથી મૂસો ના આવે. છોકરો લોકના છોકરા ભેગો રજા મૂસો ના આવે. આ વિચારે પક્ષ સમાચાર જ નથી લ્યો. એ હાલી હાલી થાકી રે રેતી નારણમાં
લા ચમ તમે એકલા મને બોલાઈ આય બહુ વહેલી આવી, બહુ વહેલી આવી. ચમ મોડું થઈ ગયું તાકે આમ જ છે, આ બધું મેકઅપમાં તું દાડા કાઢે. બસ શાક રોટલા કરવાના હોય મારે કેટલું ઘરનું કામ બધું ના હોય પોતા કાઢવાના બધું કામ ના હોય આવડે મારા વાળજે. લ્યો અને આ ટેમાં ક્યારેક તો આવું છે તારા. થોડુંક મોડું થઈ ગયું શું થઈ ગયું શું થઈ ગયું? ટેમાં ખાવું જ નહીં, ક્યારેક તો ખાવા જાય ટેમાં. અને તમે એકલા કેમ છો મારી ઘેર ક્યાં છે ચમ લે મને ખુશી થાય જ્યાં જાય કોઈથી પૂછવા રહ્યો છે ભૂસત છે કેદી તે ભાડે મને ખુશી જતા હવે કાલે જ કહેતા હતા કે હું બકરામ જોઉં કારણ તમે હા નતા પાડતા કોઈથી જોયો છે બા એ પૈસા લેવાના હોય તો હું કેમ બકરામ જો ગાયું જાઉં છું. બા જેલા પૈસા હાથમાં એ ભેગો બાઈક લઈને સટકા છે એવું તાણ તો હાથ તો પાડી જુઓ એ હું પાડવા માર બોલાય આવશે તો બોલાઈ જુઓ લે રોટલા કે ના હા બોલાય તો મારે બોલાવવા પડશે બોલાય જો ને ભાઈ કે બહુ હાથ કરો એને એ રૂપાજી એ હોતો ઠેકાણ તો ઠેકાણ રે રતના વિહારે સાંભળ્યો વીરાનો સાદ હો રતના વીરા રે પાડ્યો રીડો પાડ્યો પાડો રીડો આ રોડો કર્યો યા નતા શું થયું? પડી ગયા પડી ગયો ને બે અકબર આપણી માહિતી બગાડ્યું મારું બે હાથા વડે નહીં પડ્યા લે પણ એક રીડો કર્યો એમાં તમારે ઠેકડો જ પણ માર્યો કાઈ ધોકો હતો કાઈ ભોયા ના મારે બે હાથા નો પડ્યો ધોકાનથી ના પડ્યા બે હાથા વડે નહીં પડ્યા ત્યાંથી પાછળ તો વાગ્યું છે ચાલ ને ચાલ ડંગોરો હમો રાખ્યો બોલાવો બે માન થઈ સો નહીં અમે ગયો તમે કામ લાગે એવું મેં કામ મેં ઓછું તું મેં કોઈ ઓછું લે ઓછું રાખી ને ટેકો મેલો કાથરના આધાર રવા દે પણ મને હેઠળ રાખવા દીધો તે બહુ વાગ્યું હા તારા તાણ થાય એટલો બધો રેડો પાડવાનો તો બે હતોરાની એમ્બ્યુલન્સ લઈ આવો તાર બાકી આ તો પગ જુઓ ના હું ઘેટા બકરાના સડાવવા માણાના થોડા મને ખાવા તારી વાત તો તારી હોય હલવાડવાની મને ખતરો કરી જુઓ અખાતરામાં ને ખાતરા મૂસો ના આવવા દીધો અખાતરો કરો વાત કરો
કેમ બપોર સારો કર્યો ભાઈઓ તો કયો લાવો આ એ જો આપણને હોતો આ હું શું તો આરે છે કોઈ ગ્રંથાને એક કામ કરે કોઈ હું સોના નહીં આ જો સીધો થઈ ગયો જો આ એક ખરાબ છે બીજા હોય એટલે આઈને મહારાષ્ટ્રને ભાગો આમ તો શું પણ આ તારી ઉપાધિમાં ચા કઈ દેખાય એવું રવા ગયા તું એ હાય આ પગ જો તું ત્યાં ઠેડોળા કાઢીને હામી ડપટ તમે પાક જોવો ને કે મને આવડે છે આ બકરું લાગે તને માણસ પણ આ ખાતરો કરી જો રાવતી નું નામ લઈને લા કાસો કાઢી લેતા છે હા ચાલા ચાલ એટલે આવડે છે ને ભૈયા એટલે આવડે છે ને તો અમને આ હોય હતું એટલે ફોટો ને દબાવવાનો પગ હમો કરવાનો હોય કાકાએ ફસી જશે અહીંયા હેલો જય ઠાકોર